પેટ્રોલની અછતની અફવાને કારણે સુરત શહેર અને જિલ્લામાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. વહીવટી તંત્રે સ્પષ્ટતા કરી છે કે પેટ્રોલના જથ્થાની કોઈ અછત નથી. ડિસ્ટ્રીબ્યુટર અને કંપની વચ્ચે ક્રેડિટના વિવાદને કારણે સોશિયલ મીડિયા પર અફવા ફેલાઈ રહી છે. રેસિડેન્સ એડિશનલ કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સુરત શહેર અને જિલ્લામાં પેટ્રોલની કોઈ પણ પ્રકારની અછત નથી. અહીં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જે લોકો ખોટી અફવાઓના આધારે લાઈન લગાવી રહ્યા છે તેમણે આવું કરવાની કોઈ જરૂર નથી. શાંતિથી પોતાની જરૂરિયાત મુજબ લોકો પેટ્રોલ મેળવી શકે છે. મુખ્ય પેટ્રોલ ડિસ્ટ્રીબ્યુટર અને કંપની વચ્ચે રૂપિયાની ક્રેડિટ અંગે વિવાદ ચાલી રહ્યો છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ખોટી રીતે લોકોમાં ગભરામણ ફેલાવવામાં આવી રહી છે. વહીવટી તંત્રે આવી કોઈ પણ અફવાઓ કે ગેરમાર્ગે દોરવાની કાર્યવાહીથી દૂર રહેવું તેમ નમ્ર વિનંતી કરી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે સુરત અને જિલ્લામાં પેટ્રોલની કોઈ પણ અછત નથી. લોકોએ શાંતિ જાળવીને નિયમિત જરૂરિયાત મુજબ ઈંધણ ભરાવવું જોઈએ. હાલની પરિસ્થિતિ જોતા જે રીતે આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબે જે રીતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું એ મુજબ સુરત શહેર અને સુરત જિલ્લામાં આવી કોઈ અછત ઊભી થઈ નથી. મેઇન ડિસ્ટ્રીબ્યુટર અને કંપની વચ્ચે જે ક્રેડિટ કરાવવા પૈસા બાબતનો મુદ્દો છે, એના લીધે લોકો સોશિયલ મીડિયાના આધારે ખોટા પેનિક થાય છે અને ખોટી અફવાના આધારે જે લાઈનો લગાવે છે એવું કશું કરવાની જરૂર નથી. શાંતિથી પૂરતો જથ્થો અવેલેબલ છે અને શાંતિથી પોતે પોતાની રીતે જથ્થો અલગ રીતે મેળવી શકે છે. એટલે અમારે નમ્ર વિનંતી છે એઝ અ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન કે સુરત શહેરમાં અને સુરત જિલ્લામાં આવી કોઈ પણ પ્રકારની અછત છે નહીં અને આવી કોઈ પણ અફવાથી ગેરમાર્ગે દોરાવવું નહીં.